થી 7 ઓગસ્ટ એ વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. હું ડોક્ટર જિજ્ઞા ગણાત્રા, ગાયનેકોલોજિસ્ટ, આ સમયે આપ સૌને સ્તનપાનની અગત્યતા વિશે સમજાવીશ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા પ્રમાણે હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ વેલબીંગ. તો સ્તનપાનના ફાયદા વિશે જોવા જઈએ તો ફિઝિકલ હેલ્થ આપણે બાળકની જોવા જઈએ તો જે ધાવણનું છે, માતાના ધાવણનું દૂધ છે, પછી કાઉઝ મિલ્ક એટલે ગાયનું દૂધ અને ફોર્મ્યુલા મિલ્ક, આ ત્રણેયની કમ્પેરિઝન કરીએ તો એમ જ કહીશ કે ઈસ્ટ ઓર વેસ્ટ, બ્રેસ્ટ મિલ્ક ઇઝ બેસ્ટ. કારણ કે માતાના ધાવણમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. આ ઉપરાંત તે એન્ટીબોડીઝ પણ હોય છે કે જે બાળકને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. બીજું, મેન્ટલ હેલ્થ જોવા જઈએ તો સ્તનપાનનું જે માતાનું ધાવણ છે એની અંદર સ્ફિંગોમાઇલિન, ડીએચએ વગેરે પુષ્કળ પ્રમાણમાં તત્વો હોય છે કે જે બાળકનો માનસિક વિકાસ કરવાડે છે. અને સોશિયલ હેલ્થ જોવા જઈએ તો ધાવણ ખરીદવા માટે ક્યાંય બજારમાં જવું નથી પડતું. આ ઉપરાંત બોટલ સાફ કરવી, બોટલ ખરીદવી વગેરે ઝંઝટમાંથી પણ બચી શકાય છે. અને સ્તનપાન અને ધાવણ એ એકમાત્ર એવી ભેટ છે કે જે માત્ર માતા જ પોતાના બાળકને આપી શકે છે. સ્તનપાનથી માતા અને બાળક વચ્ચેનું બોન્ડિંગ પણ ખૂબ જ વધી જાય છે. અને માતાને થતા ફાયદા જોવા જઈએ તો ડિલિવરી પછીનો જે 1 કલાક છે એ ગોલ્ડન અવર તરીકે ઓળખવામાં આવે છે. જો આ ગોલ્ડન અવરની અંદર જો સ્તનપાન શરૂ કરવામાં આવે તો તે ગર્ભાશયના સંકોચનમાં મદદ કરે છે અને તેથી પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે કે ડિલિવરી પછી થતા રક્તસ્રાવથી બચી શકાય છે. આ ઉપરાંત જે સ્ત્રીઓ સ્તનપાન કરાવતી હોય તેનામાં સ્તન કેન્સર, ઓવેરિયન કેન્સર એટલે કે અંડાશયનું કેન્સર વગેરેની શક્યતાઓ ઓછી જોવા મળે છે. આથી 100% કહીશ કે breast feeding is the 100% gold standard for both mother and child. Thank you. જો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને